નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોસ્મિક વિદ્યા સંકુલમાં હું હિન્દી અને સંસ્કૃતની શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. તો બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તો કોસ્મિક પરિવાર તરફથી હું સૌને શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે એક ઉક્તિ છે કે સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નહાય. સફળતા એને જ મળે છે કે જે ખૂબ મહેનત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મહેનત તો ખૂબ જ કરી છે, પણ સાથે સાથે હવે તે પ્રેઝન્ટ કરવાનો વખત આવ્યો છે. તો ઘણા વિદ્યાર્થીઓમાં એના વિશે ડર હોય છે કે હું પેપર કેવું આવશે, કેવું લખીશ. તો આપણે બધાએ મહેનત સારી જ કરી છે, તો આપણે કોન્ફિડન્સ રાખવાની જરૂર છે. પહેલું છે આત્મવિશ્વાસ. આપણે નેગેટિવિટીથી દૂર રહો, અફવાઓથી દૂર રહો, અને બધી વસ્તુ આપણને આવડે જ છે એવા કોન્ફિડન્સથી લખવું. આ તો થઈ આપણા સેલ્ફ કોન્ફિડન્સની વાત. ત્યારબાદ લેખનમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો એ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખશું તો ચોક્કસ સફળ થશું. પહેલી બાબત છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન આપણા બધાના અક્ષરો સારા હોય તો સોનામાં સુગંધ મળે, પરંતુ જો અક્ષરો મીડિયમ હોય તો આપણે એ પરીક્ષકને સુવાચ્ય અને ઉકલી શકે એ રીતે આપણે અક્ષરો કરવાના છે કે જેથી એ પરીક્ષકને માર્ક્સ આપવામાં સરળતા રહે. બીજું, સમય સૂચકતા અને ધીરજ. સમય સૂચકતા એટલે કે આપણે જે પેપર આપણે ભરીએ છીએ એ 10 મિનિટ પહેલાં આપણું પૂરું થઈ જાય એ રીતે આપણે સમય વાપરવાનો છે. દાખલા તરીકે આપણે 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો આપણે બહુ લંબાણપૂર્વક લખવાનું નથી. 5 માર્ક્સનો કે 7 માર્કનો પ્રશ્ન હોય એ બહુ શોર્ટમાં લખવાનું નથી. એ ધ્યાનમાં રાખવાનું અને સમય મર્યાદામાં એ પૂરું થઈ જવું જોઈએ. અને ખૂબ જ ધીરજથી લખવું કે જેથી ચેકચાક કે એવું કંઈ ન થાય કે જેથી પરીક્ષામાં આપણને માર્ક્સ સરળ પડે. અને ત્રીજું કે નિરીક્ષણ. નિરીક્ષકના આપણે સૌથી પહેલાં આપણે જ્યારે પેપર પૂર્ણ થઈ જાય ત્યારબાદ એ પેપરનું વ્યવસ્થિત રીતે આખું નિરીક્ષણ કરવું કે જેથી કોઈ મુદ્દા રહી જાય, કોઈ પ્રશ્ન આપણે નાનો એવો રહી ગયો હોય તો આપણે ફરીથી એ લખી શકીએ. જો આ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખશું તો આપણે ચોક્કસ સફળ થઈ શકશું. બેસ્ટ ઓફ લક. અસ્તુ.